ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આપણે લાસ્ટ વિડિયોમાં આઇસોકોન્ટ નું બધું જ કમ્પ્લીટ કર્યું, બરાબર? આઇસોકોન્ટ કે ભાઈ આઇસોકોન્ટ ડાઉનવર્ડ ફોલિંગ હોય, કોન્વેક્સ ટુ ઓરિજિન હોય, બરાબર? આ પ્રમાણે. અને આઇસોકોન્ટ, બે આઇસોકોન્ટ કોઈ દિવસ એકબીજાને ઇન્ટરસેક્ટ ના કરે, એટલે બધું આપણે ભણી ગયા આઇસોકોન્ટ. હવે આજે કઈ લાઈન છે? આઇસોકોસ્ટ લાઈન. આઇસોકોસ્ટ લાઈન. ઓકે, તો જુઓ, રાઇટ અ શોર્ટ નોટ ઓન આઇસોકોસ્ટ લાઈન. બ્રેકેટમાં એને આઉટલે લાઈન પણ કહેવાય. આઉટલે નો મીનિંગ થાય એક્સપેન્ડિચર. લખો, આઉટલે નો મીનિંગ થાય એક્સપેન્ડિચર. ઓકે, અને પછી કે છે explain change or movement and shift in isocost line. એ હમણાં હું તમને સમજાવું છું કે movement અને shift કઈ રીતે થાય આઇસોકોસ્ટ લાઈનમાં. ચલો પહેલા છે ને સાંભળો, હું અહીંયા તમને એક ડાયાગ્રામ ડ્રો કરું, એના પરથી આપણે સમજાવીએ. x and y factor x, that is labor, and factor y, that is capital, which is on y axis. હવે ફોર એક્ઝામ્પલ એવું સમજો કે ફર્મ પાસે કોઈ ચોક્કસ અમાઉન્ટ છે, પ્રોડ્યુસર પાસે ચોક્કસ અમાઉન્ટ છે લેબર અને કેપિટલ ની પાછળ એક્સપેન્સ કરવા માટે. તો હું ફરી તમને બોલું, ફર્મ કાં તો પ્રોડ્યુસર. ફર્મ કોણ ઓપરેટ કરતો હોય? પ્રોડ્યુસર. તો ફર્મ પાસે કે પ્રોડ્યુસર પાસે ફોર એક્ઝામ્પલ x અમાઉન્ટ છે, કોઈ કે x અમાઉન્ટ છે, બરાબર? હવે એ પૈસાથી એ શું પરચેસ કરશે? લેબર અને કેપિટલ. ફોર એક્ઝામ્પલ એ લેબર ને વેજીસ આપશે. મફત તો લેબર એને ત્યાં કામ કરવા નહીં આવે, તો લેબર ને વેજીસ આપશે, સેલરી આપશે, બરાબર? કેપિટલ એટલે મશીનરી, રો મટીરીયલ, આ બધાનો ખર્ચો થશે ને. તો ફોર એક્ઝામ્પલ એની પાસે ચોક્કસ x અમાઉન્ટ છે, ફોર એક્ઝામ્પલ ₹500, એવું સમજો. હવે 500 રૂપીસ માંથી ફોર એક્ઝામ્પલ લેબર, એકલા લેબર બાય કરે તો એ ફોર એક્ઝામ્પલ લેબર બાય કરી શકે છે OB, અથવા તો જો પ્રોડ્યુસર કે ફર્મ આઉટ ઓફ ₹500 ઓન્લી ફેક્ટર y બાય કરે તો ફોર એક્ઝામ્પલ એ ફેક્ટર y ને આ OA જેટલા યુનિટ બાય કરી શકે છે. ઓકે, તો OB જેટલા લેબર ઓર એન્ડ નથી બોલતો, ઓર OA જેટલા કેપિટલ બાય કરી શકે. ક્લિયર? અને આ A ને B પોઈન્ટ ને તમે સ્ટ્રેટ લાઈન થી આ પ્રમાણે જોડો, સ્ટ્રેટ લાઈન થી જોઈન્ટ કરો તો આ જે લાઈન મળી એને કહેવાય આઇસોકોસ્ટ લાઈન. હવે એના પર ફોર એક્ઝામ્પલ કોમ્બિનેશન C આપેલું છે, D આપેલું છે. તો કોમ્બિનેશન C માં હું તમને બતાવું. જુઓ, જો એ કોમ્બિનેશન A સિલેક્ટ કરે તો ઓન્લી કેપિટલ પરચેસ કર્યા, કોમ્બિનેશન B સિલેક્ટ કરે તો ઓન્લી લેબર પરચેસ કર્યા, કોમ્બિનેશન C સિલેક્ટ કરે તો તમે જુઓ કે આટલા ફોર એક્ઝામ્પલ OM અને ON લેબર અને ON કેપિટલ પરચેસ કર્યા, તો પણ એનો એક્સપેન્સ તો 500 રૂપિયા થશે. D કોમ્બિનેશન સિલેક્ટ કરે તો એમાં OM ડેશ જેટલા લેબર અને ON ડેશ જેટલા કેપિટલ, તો પણ એનો એક્સપેન્સ 500 રૂપિયા થશે. મતલબ આઇસોકોસ્ટ લાઈન પરનું કોઈ પણ કોમ્બિનેશન હોય એમાં જેટલી પ્રોડ્યુસર પાસે ઇન્કમ હોય એટલો જ એક્સપેન્ડિચર થાય. યાદ રહી ગયું? તો આઇસોકોસ્ટ લાઈન પર જેટલી પ્રોડ્યુસરની ઇન્કમ હોય એટલો જ શું થાય? એનો એક્સપેન્ડિચર. ચલો હવે તમે મને કહો, આઇસોકોસ્ટ લાઈન જે છે AB એની અંદરનું કોઈ પણ કોમ્બિનેશન સિલેક્ટ કરે, ફોર એક્ઝામ્પલ આ,
તો સેવિંગ થાય, પણ આપણે સેવિંગ નથી કરાવવાનું. અને આઈસો કોસ્ટ લાઈન ની બહારનું કોઈ કોમ્બિનેશન સિલેક્ટ કરે, ફોર એક્ઝામ્પલ આ, તો એ તો એના બજેટની બહાર છે, એમાં વધારે પૈસા જોઈશે અને એટલા બધા છે નહીં, બરાબર. તો ચલો હવે તમે મને કહો સિમ્પલ રૂલ કયો થઈ ગયો? પ્રોડ્યુસર ને આઈસો કોસ્ટ લાઈન પર જ આપણે ફેરવવાનું, તો જેટલી એની ઇન્કમ એટલો જ એક્સપેન્ડિચર. ચલો મને કહો એની ઇન્કમ કેટલી? 500 રૂપિયા. તો જો એ કોમ્બિનેશન A સિલેક્ટ કરે તો પણ 500 રૂપિયાનો એક્સપેન્સ, C સિલેક્ટ કરે, D સિલેક્ટ કરે, D સિલેક્ટ કરે, ઇક્વલ એક્સપેન્સ. ચલો અંદરનું કોઈ કોમ્બિનેશન સિલેક્ટ કરે, આઈસો કોસ્ટ લાઈન જે છે AB એની અંદરનું નીચે આ કોમ્બિનેશન, તો સેવિંગ થાય. પણ આપણે સેવિંગ નહીં કરવાનું, આપણે વાપરી જ નાખવાના બધા. અને એની બહારનું કોમ્બિનેશન કેવું છે? બજેટની બહાર છે, બરાબર. તો ટૂંકમાં રૂલ કયો થયો કે પ્રોડ્યુસર આઈસો કોસ્ટ લાઈન પર જ મૂવ થશે. ઓકે, ચલો પહેલા મીનિંગ જોઈએ આપણે. હવે તમે યાદ કરો કે આપણે આઈસી એનાલિસિસ શીખ્યા હતા, એમાં જેવી આઈસો કોસ્ટ લાઈન અહીંયા છે એવી એમાં કઈ લાઈન હતી? બધા વિડિયો જોયા હોય તો તરત બોલશો તમે. પ્રાઇસ લાઈન, યાદ આવ્યું? તો આઈસી એનાલિસિસ માં ઇન્ડિફરન્સ કર્વ અને પ્રાઇસ લાઈન હતી, એ કન્ઝ્યુમર ના ઇક્વિલિબ્રિયમ માં યુઝ થાય. જ્યારે અહીંયા આપણે પ્રોડ્યુસર નું ઇક્વિલિબ્રિયમ આ ચેપ્ટર માં ચાલે છે, એમાં આઈસો કોન્ટ અને પ્રાઇસ લાઈન નહીં, આઈસો કોસ્ટ લાઈન. ઓકે, તો આઈસો કોસ્ટ લાઈન આ પ્રમાણે હોય, ડાઉનવર્ડ ફોલિંગ સ્ટ્રેટ લાઈન હોય, અને પેલો આઈસો કોન્ટ આપણે ડ્રો કર્યો તો ગઈકાલે બે વિડિયો થી શીખીએ છીએ, એ આ પ્રમાણે ડાઉનવર્ડ ફોલિંગ હોય અને કોન્વેક્સ ટુ ઓરિજિન હોય, બરાબર. પછી આ બંનેને ભેગા કરીને આપણે પ્રોડ્યુસર નું ઇક્વિલિબ્રિયમ આના પછીના ક્વેશ્ચનમાં આપવાનું. સિમ્પલ એન્ડ ઈઝી. ઓકે, ચલો વાંચો મીનિંગ. It provides, it ની ઉપર લખો આઈસો કોસ્ટ, આઈસો કોસ્ટ provides, આઈસો કોસ્ટ લખો કાં તો આઈસો કોસ્ટ લાઈન લખો, બંને સેમ. આઈસો કોસ્ટ લાઈન provides various combinations. ચલો અહીંયા કયા કયા? A C D D આ ચાર કોમ્બિનેશન્સ કહેવાય ઓફ ટુ ફેક્ટર્સ. કયા કયા બે ફેક્ટર ના? ફેક્ટર x એટલે કે લેબર, ફેક્ટર y એટલે કે કેપિટલ, which can be purchased by firm, જે ફર્મ પરચેઝ કરી શકે છે. કારણ કે 500 રૂપિયામાં જ મળે છે અને છે 500 રૂપિયા, એટલે which can be purchased by firm out of given amount of total outlay, મતલબ રિસોર્સિસ, એટલે ત્યાં લખો ઇન્કમ. તો આપેલી ઇન્કમ માંથી આટલા ચારમાંથી કોઈ પણ કોમ્બિનેશન પ્રોડ્યુસર પરચેઝ કરી શકે છે. કોમ્બિનેશન્સ કેટલા? ચાર, A C D B. એટલે ચારે ચારમાં કોઈ પણ સિલેક્ટ કરો, કેટલા રૂપિયાનો ખર્ચો થશે? 500. અને પ્રોડ્યુસર પાસે રિસોર્સિસ પણ કેટલા છે? મની, ઇન્કમ 500. ઓકે, ચલો how will you draw iso cost line? તો મેં તો તમને ડ્રો કરવાનું શીખવાડી દીધું. ક્લિયર? તો પહેલા આપણે વાંચો. suppose firm wants to buy combination of two factors, that is kya બે factor x and y, out of total outlay of rupees 500. मतलब 500 રૂપિયામાંથી એ ફેક્ટર x અને ફેક્ટર y નું કોઈ કોમ્બિનેશન સિલેક્ટ કરવા માંગે છે. કોણ? પ્રોડ્યુસર ઓર ફર્મ. હવે વાંચો. સપોઝ price of x and price of y are given. તો આ આઈસો કોસ્ટ લાઈન ડ્રો કરવા માટે બંને ફેક્ટરની પ્રાઇસ પણ હોવી જોઈએ. ચલો at this price it is possible to purchase OB units of factor x or OA units of factor y. મળ્યું? અને let us present this quantity on the diagram by point A and B. એટલે અહીંયા પહેલો B પોઈન્ટ આપ્યો, પછી A પોઈન્ટ આપ્યો. એટલે હું શું કહું છું?
out of his income. For example, producer can purchase OB units of factor X or OA units of factor Y. ઓકે, અને પછી જ્યારે A અને B પોઈન્ટ ને જોઈન્ટ કરીએ ત્યારે જે સ્ટ્રેટ લાઈન મળે it is called isocost line. તો ઠીક કરો. Let us present this quantity on diagram by points A and B. A અને B point થી આપી દીધી quantity, અને if these points are joined by straight line, જ્યારે તમે એને straight line થી join કરો તો we will get isocost line. એનું બીજું નામ બ્રેકેટ માં MCQ માટે ફેક્ટર પ્રાઇસ લાઈન. ચલો કોઈ કહેશે કયા કયા ફેક્ટર ની પ્રાઇસ આપેલી છે? લેબર અને કેપિટલ. ઓકે, હવે MCQ માટે ઇમ્પોર્ટન્ટ વર્ડ બોલું છું. લેબર ની પ્રાઇસ કઈ? કોઈ કહી શકશે લેબર ને શું મળે? વેજ રેટ. તો લેબર ની પ્રાઇસ એટલે વેજ રેટ મળ્યું. ચલો, અને કેપિટલ ની પ્રાઇસ એટલે કઈ? બોલો, ઇન્ટરેસ્ટ રેટ. હું તમને ફરી એકવાર કહું, ચાર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, એમાં આપણે કયા બે વાપર્યા છે? લેબર અને કેપિટલ. एक्चुअली चार फैक्टर्स है. क्या? लैंड, लेबर, कैपिटल, एंटरप्रेन्योर. खरेखर चार फैक्टर છે, પણ આપણે અહીંયા બે ફેક્ટર યુઝ કર્યા. ચલો મને કહો લેન્ડ ની પ્રાઇસ શું આવે? પૂછાય તો લેન્ડ ની પ્રાઇસ આવે રેન્ટ, લેબર ની પ્રાઇસ વેજીસ, કેપિટલ ની પ્રાઇસ ઇન્ટરેસ્ટ, અને ચોથું કયું રહ્યું? એન્ટરપ્રેન્યોર ની પ્રાઇસ પ્રોફિટ. ઓકે, ચલો હવે ત્યાં સાઈડ પર લખી નાખવાનું તમારે નોલેજ માટે કે અંદરનું કોમ્બિનેશન સેવિંગ બતાવે. સેવિંગ આપણે કરવાનું નથી, અને બહારનું કોમ્બિનેશન એના બજેટની બહાર છે. એટલે અહીંયા તમારે નોલેજ માટે લખવું હોય તો બુકમાં ડ્રો કરીને લખો આ સેવિંગ બતાવે. સેવિંગ આપણે કરવાનું નથી, અને આ બહારનું જે કોમ્બિનેશન છે તો આઉટ ઓફ બજેટ. આઉટ ઓફ બજેટ. ચલો એમાં ફોર એક્ઝામ્પલ 700 રૂપિયા જોઈએ ને આપણી પાસે છે 500, એટલે એ તો ખરીદી નથી શકવાનો. આ નીચેનું છે એમાં 300 રૂપિયા જોઈએ, પણ 200 રૂપિયા બચે છે, આપણે બચાવવાના નથી. ટૂંકમાં ફરીને બોલું છું, આપણે કઈ લાઈન પર પ્રોડ્યુસરને મૂવ કરાવવાનો? આઇસોકોસ્ટ લાઈન પર જ. ઓકે, હવે ખાસ અંડરલાઈન કરો. જો અહીંયા હું લખું છું, ચલો તમે મને કહો સ્લોપ ઓફ આઇસોકોન્ટ ઇક્વલ ટુ, મેં શું લખાયું હતું ત્યાં પહેલું ચલાવ્યું ત્યારે? ટેમ્પલેટમાં જુઓ લખેલું હશે તમે ક્યાં. સ્લોપ ઓફ આઇસોકોન્ટ ઇક્વલ ટુ શું લખાયું હતું? કોઈ યાદ છે? MRTS. LK લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. L એટલે લેબર, K એટલે કેપિટલ. તો આઇસોકોન્ટ નો સ્લોપ શું બતાવે? MRTS. આ યાદ રહેશે. હવે અહીંયા હું બીજું લખું છું આ MCQ માટે. ખાસ ટીક કરો, સ્લોપ ઓફ આઇસોકોન્ટ ઇક્વલ ટુ MRTS. અને હવે MCQ માટે બીજું MCQ અહીંયા હું લખું સ્લોપ ઓફ, હવે કઈ લાઈન છે? આઇસોકોસ્ટ લાઈન. Slope of isocost equal to px upon py. मतलब બે ફેક્ટર ની પ્રાઇસ નો રેશિયો. ચલો અહીંયા આપણે px એટલે x એટલે કયું ફેક્ટર? લેબર, અને y એટલે કેપિટલ. તો px ની જગ્યાએ હું લખી દઉં અહીંયા pl, પ્રાઇસ ઓફ લેબર, અને py, y એટલે કેપિટલ, કેપિટલ ની પ્રાઇસ એટલે પ્રાઇસ ઓફ કેપિટલ એટલે PL upon PK લખ્યું. ચલો લેબર ની પ્રાઇસ વેજ રેટ, કેપિટલ ની પ્રાઇસ ઇન્ટરેસ્ટ રેટ. ખબર પડી તમને? ઓકે, તો જો એ લખેલું છે વેજ રેટ upon rate of interest equal to price ratio of two factors. પ્રાઇસ નો રેશિયો છે, ફેક્ટર x ની પ્રાઇસ અને ફેક્ટર y ની પ્રાઇસ નો રેશિયો લીધો કહેવાય. અંશમાં અને છેદમાં કઈ મૂકેલું હોય તો રેશિયો લીધો કહેવાય. ઓકે,
તો સાનો રેશિયો છે? પ્રાઇસ ઓફ ફેક્ટર x એન્ડ પ્રાઇસ ઓફ ફેક્ટર y એનો રેશિયો, એટલે એવું બોલાય રેશિયો ઓફ prices of two factors. ખબર પડી? અથવા તો રેશિયો ઓફ price of x factor to price of y factor. x factor એટલે લેબર, y factor એટલે કેપિટલ નો સિમ્બોલ c નહીં k આપણે રાખ્યો છે અહીંયા બુક પ્રમાણે. ચલો PL/pk એટલે લેબર ની પ્રાઇસ કઈ? વેજ રેટ, અને કેપિટલ ની પ્રાઇસ ઇન્ટરેસ્ટ રેટ. બરાબર? તો જુઓ, હવે આપણને એવો પ્રશ્ન થાય કે ફિગર 1 2 3 આપેલી છે. હવે આ આઈસો કોસ્ટ લાઈનમાં ચેન્જીસ ક્યારે આવે? તો હું તમને આ ફિગર 1 માં સમજાવું પહેલા, પછી ફિગર 2 માં, પછી ફિગર 3. હવે અહીંયા બધા ધ્યાન આપજો. અહીંયા બધા સમજ્યા? x એક્સિસ પર છે ને ફેક્ટર x લખેલું છે બધામાં, અને y એક્સિસ પર ફેક્ટર y. હવે ફોર એક્ઝામ્પલ આ પહેલી મેં આઈસો કોસ્ટ લાઈન ડ્રો કરી AB. હવે ધ્યાન આપજો, ફેક્ટર y ની પ્રાઇસ ચેન્જ, ફેક્ટર y ની પ્રાઇસ એટલે કે આ એ સેમ રેટ, અને ફેક્ટર x ની પ્રાઇસ ચેન્જ થાય ને, તો ફોર એક્ઝામ્પલ ફેક્ટર x ની પ્રાઇસ જો ઘટે, ધ્યાન આપજો પહેલા a b બે પોઈન્ટ આપ્યા પ્રાઇસ લાઈન ના. હવે y ફેક્ટર ની પ્રાઇસ આપણે અહીંયા હું લખી દઉં સેમ જ છે. ફેક્ટર x ની પ્રાઇસ જો ઘટે ને, તો ફેક્ટર x ના વધારે યુનિટ આવે કે ના આવે 500 રૂપિયામાંથી, તો એ હવે બને આ પ્રમાણે. ધ્યાન આમ આપ્યું ફોર એક્ઝામ્પલ b'. ઓકે, હવે મને કહો ફેક્ટર x ની પ્રાઇસ જો વધે તો 500 રૂપિયામાંથી ફેક્ટર x ના ઓછા યુનિટ આવે ને, એટલે ભાઈ પ્રાઇસ વધે તો ઓછા યુનિટ આવે, તો હવે યુનિટ આવશે b', એટલે હવે આ પ્રાઇસ લાઈન થઈ ગઈ આ આઈસો કોસ્ટ લાઈન. તો હું ફરી એકવાર બોલું, આમ આયા આપણે એ શાના કારણે? ફેક્ટર x ની પ્રાઇસ ઘટવાને કારણે. અને આમ ગયા એ શાના કારણે? ફેક્ટર x ની પ્રાઇસ વધવાના કારણે. ખબર પડી ગઈ? હવે તમે મને કહો આ બીજી ડાયાગ્રામમાં ફોર એક્ઝામ્પલ ફરી A અને B આઈસો કોસ્ટ લાઈન છે. હવે સમજો કે ફેક્ટર x એની પ્રાઇસ સેમ રાખીએ આપણે, અને y ની પ્રાઇસ ચેન્જ કરીએ તો ચલો તમે મને કહો કે આ ફિગરમાં કોની પ્રાઇસ ચેન્જ કરી? ફેક્ટર x ની. આ ફિગરમાં ફેક્ટર y ની પ્રાઇસ આપણે ચેન્જ કરીએ, ફેક્ટર y. ચલો ફેક્ટર y ની પ્રાઇસ ફોર એક્ઝામ્પલ ઘટે તો ફેક્ટર y ના 500 રૂપિયામાંથી વધારે યુનિટ આવે ને, તો એ હવે અહીંયા આટલા યુનિટ આવશે a'. તો આ લાઈન હવે આવી બની. ખબર પડી? ચલો ફેક્ટર y ની પ્રાઇસ ફોર એક્ઝામ્પલ વધે તો 500 રૂપિયામાંથી ઓછા યુનિટ આવશે ફેક્ટર y ના, તો અહીંયા પોઈન્ટ આપી દઉં a'. તો એ લાઈન આ પ્રમાણે બની. ખબર પડી તમને? તો આ સ્લોપ ચેન્જ થાય છે લાઈનનો. જુઓ સ્લોપ ચેન્જ થાય છે. તો લાઈનનો સ્લોપ ક્યારે ચેન્જ થાય? તો જ્યારે ફેક્ટરની પ્રાઇસ આઈધર ફેક્ટર x ઓર ફેક્ટર y એની પ્રાઇસ જો ચેન્જ થાય તો આ પ્રમાણે લાઈન મૂવ થાય. પહેલા AB હતી, આ ફેક્ટર y ની પ્રાઇસ ઘટવાથી a' ની થઈ, ફેક્ટર y ની પ્રાઇસ વધવાથી લાઈન a'' ની થઈ. ઓકે, હવે તમને હું સિમ્પલ પ્રશ્ન પૂછું, ચલો ધ્યાન રાખજો. આ અહીંયા મેં લાઈન ડ્રો કરી ફોર એક્ઝામ્પલ AB. હવે કન્ઝ્યુમર ની ઇન્કમ જ ફોર એક્ઝામ્પલ ચેન્જ થઈ જાય તો ઇન્કમ જ ચેન્જ થઈ જાય. 500 ની ફોર એક્ઝામ્પલ 700 રૂપિયા ઇન્કમ થઈ ગઈ, તો હવે x ના પણ અને y ના બંને કોમોડિટીના વધારે યુનિટ લઈ શકશે કે નહીં? ખબર પડે છે કે નહીં? ઓકે, તો નવી લાઈન બનશે ફોર એક્ઝામ્પલ આ પ્રમાણે a', b'. આમાં શું ચેન્જ થાય?
ઇન્કમ. ચલો ઇન્કમ વધે તો લાઈન ઉપર ગઈ અને ફોર એક્ઝામ્પલ ઇન્કમ 500 રૂપિયાની જગ્યાએ 300 થઈ ગઈ 300, તો હવે બંને કોમોડિટીના ઓછા યુનિટ આવશે, તો x અને y બંનેના ઓછા આવશે, તો આ લાઈન બની ગઈ a ડબલ ડેશ b ડબલ ડેશ. ધેટ્સ ઓલ. ઓકે, હવે આપણે વાંચવાનું રહ્યું ખાલી, મેં તમને સમજાવી દીધું. ક્લિયર? તો આ પ્રમાણે વાંચો. જુઓ, ફિગર 1 છે, આ ફિગર 2 છે અને આ ફિગર 3 છે. ઓકે, ચલો હવે જોઈએ. ચેન્જ ઇન ટોટલ આઉટલે ઓર રિસોર્સિસ. તો જ્યારે રિસોર્સિસ ચેન્જ થાય એટલે કે રિસોર્સિસ ની ઉપર લખો ઇન્કમ. તો ઇન્કમ ચેન્જ થાય તો કઈ લાઈન એપ્લાય થાય? આ. તો સપોઝ AB is the given ISO cost line. Now if firm decides to spend more amount, underline કરો, more amount on both the factors, मतलब બંને ફેક્ટર પાછળ વધારે અમાઉન્ટ સ્પેન્ડ કરે, 500 ની જગ્યાએ 700, તો પછી the ISO cost line will shift upward. તો ઉપર શિફ્ટ થઈ કઈ બની ગઈ હવે બોલો? A dash B dash. ઓકે, અને સિમિલરલી if the total outlay of firm decreases, firm નો total outlay જો ઘટે તો ISO cost line will shift downward to A double dash B double dash. ये સુધારો ટેમ્પલેટ માં A double dash B double dash કરો. વધારે અમાઉન્ટ સ્પેન્ડ કરે તો ઓરિજિનલ લાઈન કઈ હતી? AB. નવી લાઈન ઇન્કમ વધારે થાય, વધારે રિસોર્સ સ્પેન્ડ કરે તો A dash B dash સુધારો, અને જો ઘટે ઓછા અમાઉન્ટ સ્પેન્ડ કરે તો A double dash B double dash. બરાબર? ચલો, અને સેકન્ડ પોઈન્ટ. હવે આ બેમાં શું છે? આ બેમાં શું ચેન્જ થાય છે? આમાં પ્રાઇસ કોની ચેન્જ થાય? ફેક્ટર x ની, આમાં ફેક્ટર y ની. તો વાક્ય વાંચો. જો if change in price of any factor, factor એટલે x કે y ફેક્ટર ની પ્રાઇસ ચેન્જ થાય તો we know that slope of ISO cost line equal to, હમણાં મેં તમને શું બનાવ્યું? slope of ISO cost line equal to px upon py. so if there is change in price of any factor, मतलब ફેક્ટર x કે ફેક્ટર y ની પ્રાઇસ ચેન્જ થાય તો slope of ISO cost line will change. સ્લોપ ચેન્જ થાય. જ્યારે આ ફિગરમાં સ્લોપ સેમ નો સેમ જ છે, ઢાળ બે પેરેલલ લાઈન નો ઢાળ સરખો જ હોય. જ્યારે આમાં તમે જુઓ કે આ મારી લાઈન છે ને AB, એના કરતા A dash B નો સ્લોપ વધારે છે અને A double dash B નો સ્લોપ ઓછો છે. આમાં ત્રણે ત્રણ લાઈન નો સ્લોપ સરખો છે. સમાંતર રેખાઓ અને ટુ પેરેલલ લાઇન્સ હેવ ઇક્વલ સ્લોપ. આ પેરેલલ લાઈન હોય તો સ્લોપ સરખો. ઓકે, પણ અહીંયા AB લાઈન છે એના કરતા A dash B નો સ્લોપ વધારે અને A double dash B નો સ્લોપ ઓછો. ઓકે, તો જુઓ ટીક કરો. હવે if there is change in price of any factor, આ MCQ માટે ટીક કરો, slope of ISO cost line will change. ઓકે, as given in figure 1. ચલો figure 1 માં બોલો. if price of x falls, બોલો price of x fall થાય તો કઈ લાઈન હવે નવી બને? A B dash. અને price of x rise થાય તો A B double dash. ખબર પડી ગઈ? તો જુઓ, if price of x falls, next ISO cost line is A B dash. Okay, અને similarly if price of y falls, y ની પ્રાઇસ ઘટે તો y ના વધારે યુનિટ આવે તો next ISO cost line is A dash B. ફિગર 2 માં. ખબર પડી ગઈ? હું તમને ફરી એકવાર સમરીમાં છેલ્લી 2 મિનિટમાં કહી દઉં કે જ્યારે ફેક્ટર x ની પ્રાઇસ ચેન્જ થાય તો લાઈન આ પ્રમાણે ચેન્જ થાય. આમાં સેમ નું સેમ જ. ફેક્ટર y ની પ્રાઇસ ચેન્જ થાય, ફેક્ટર x ની સેમ તો અહીંયા ચેન્જ થાય. અને જ્યારે રિસોર્સિસ વધારે સ્પેન્ડ કરે, ઇન્કમ જ ચેન્જ થાય તો ઉપર શિફ્ટ થાય કાં તો નીચે શિફ્ટ થાય. ઓકે, અને આ લાઈન કેવી આવે? પેરેલલ, એટલે એનો સ્લોપ સેમ. જ્યારે આમાં સ્લોપ ચેન્જ થાય.
ક્લિયર? તો આજે આપણે આ કઈ લાઈન નું ભણ્યા? આઈસો કોસ્ટ લાઈન આજે ટોટલ પૂરું કર્યું. ચલો છેલ્લા બે પીરિયડ થી કે બે વિડિયો થી આપણે કયું ભણતા હતા? આઈસો કોન્ટ, એનો શેપ આવો હતો, આઈસો કોસ્ટ નો શેપ આવો છે. હવે આપણે આઈસો કોન્ટ અને આઈસો કોસ્ટ બંનેને ભેગા કરીને પ્રોડ્યુસર્સ ઇક્વિલિબ્રિયમ આપવાનું છે. એટલે હવે એકાદ પીરિયડ નું કામ બાકી છે, એક કે બે પીરિયડ નું. એટલે આપણું એમઈ સિલેબસ પૂરો થશે મિડ સેમ નો. પછી આપણે એમઈ ના 1-2 યુનિટ પૂરા થશે નેક્સ્ટ વિડિયોમાં. પછી આપણે આઈપીપી નું યુનિટ 2 બાકી છે, બરાબર ને? એનું ટેમ્પલેટ પણ તમને ઇશ્યુ થઈ ગયું છે. તો ચલો હવે ક્વેશ્ચન નંબર 4 એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીક કરો. બરાબર, એ ક્વેશ્ચન નંબર 4 છે, ત્યાંથી આપણે બાકી રાખીએ. બરાબર, એ આપણે હવે નેક્સ્ટ વિડિયોમાં સ્ટડી કરીશું. આવજો, જય શ્રી કૃષ્ણ.